ચાલો તો આજે આપણે જોવાનું છે ગણિતમાં પૂર્ણ સંખ્યાઓને સંખ્યા રેખાની મદદથી સરવાળા, બાદબાકી અને ગુણાકાર. બરાબર. પૂર્ણ સંખ્યાની સરવાળા, બાદબાકી અને ગુણાકાર પણ શેની મદદથી? સંખ્યા રેખાની મદદથી. આવી રીતે આપણે સરવાળો કરતા હોય 2 + 3 તો આ તો આપણે સીધું આવડે ને. 2 + 3 કેટલા થાય? 5. પણ આવો સીધો સરવાળો નહીં, આ 2 + 3 જ કરવાનું. પણ શેની મદદથી કરવાનું? સંખ્યા રેખાની મદદથી કરવાનું. બરાબર, રેડી? તો સૌથી પહેલા આપણે એ જોવું પડે કે ભાઈ પૂર્ણ સંખ્યા કોને કહેવાય. તો સંખ્યા આપણે 6થા ધોરણમાં ભણ્યા કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. બરાબર. તો પ્રાકૃતિક સંખ્યા જે છે, સૌથી પહેલા આપણે એની માહિતી લઈ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય. તો કે તમને યાદ હોય તો પ્રાકૃતિક સંખ્યા ચાલુ ક્યાંથી થાય? 1 થી ચાલુ થાય. તો 1, 2, 3, 4, 5 આવી રીતે ક્યાં સુધી હાલી જાય? અનંત, અથવા તો એને કહી શકો તમે અસંખ્ય. અસંખ્ય અથવા તો લખો અનંત, બે હાલી જાય. બરાબર. એટલે કે એનો છેડો આવતો નથી. કદાચ તમને એમ થાય કે 5 કરોડ કે 9 અબજ મોટામાં મોટી સંખ્યા તમે એવું કરો તો વળી પાછું શું થાય? 9 અબજ 1 થાય ને, 9 અબજ 2, એનો છેડો આવે નહીં. હવે આ પ્રાકૃતિક સંખ્યા છે. તો પ્રાકૃતિક સંખ્યા ચાલુ ક્યાંથી થાય છે? 1 થી અને અનંત લગી જાય છે. હવે જે આપણે પૂર્ણ સંખ્યાની વાત કરવાની છે, તો પૂર્ણ સંખ્યા આમ તો પ્રાકૃતિક સંખ્યા જેવી જ છે. 1, 2, 3, 4, 5 અસંખ્ય લગી જાય. પણ પૂર્ણ સંખ્યામાં વધારાનો ખાલી 1 અંક ઉમેરાય અને એ કોણ? 0. બરાબર. બાકી બધું પ્રાકૃતિક સંખ્યા જેવું જ છે. પ્રાકૃતિક સંખ્યામાં જો તમે શૂન્યનો સમાવેશ કરો એટલે એ કેવી સંખ્યા બની જાય? પૂર્ણ સંખ્યા બની જાય. પૂર્ણ સંખ્યાથી આગળ આવે પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા આવે? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાની અંદર આ 0, 1, 2, 3, 4, 5 અસંખ્ય સુધી આવે. પણ વધારાના એક ઋણ પૂર્ણાંક ઉમેરાય. આ જે સંખ્યા છે 1, 2, 3, 4, 5 એને આપણે કઈ ધન પૂર્ણાંક. કેવી કઈ? અને આ પૂર્ણાંક સંખ્યામાં વધારાના ઋણવાળા ઉમેરાય. આ બાજુ અનંત લગી જાય. આ માઇનસ આગળ જેની નિશાની છે એને કહેવાય ઋણ પૂર્ણાંક. ધનમાં નિશાની હોતી નથી. પૂર્ણ સંખ્યાના સંખ્યા રેખાની મદદથી સરવાળા. તો સૌથી પહેલા તો સંખ્યા રેખા એટલે શું? તો કે જે રેખા પર સંખ્યા દર્શાવેલી હોય એવી રેખાને આપણે શું કહી? સંખ્યા રેખા. રેખા એટલે તમને ખબર જ હશે, એ બે બાજુ વિસ્તાર કરી ગઈ ને. રેખામાં જો બે બાજુ આવા એરા આવે છે, તીરની નિશાની આવે છે. એનો મતલબ શું થાય? આ રેખા આમે હાલે, આમે હાલે. હવે આપણે કઈ સંખ્યાની વાત કરવાની છે? પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ ચાલુ ક્યાંથી થાય? એટલે આપણી સંખ્યા રેખામાં આપણે મૂકવાનો સૌથી પહેલા શું થશે? 0. અને એ કઈ બાજુ રહેશે? તો કે સંખ્યા રેખાની ડાબી બાજુએ. કઈ બાજુ આવશે 0? શું કામ? તો કે જેમ તમે સંખ્યા રેખાથી જમણી બાજુ હાલો એમ સંખ્યા કેવી થતી જાય? મોટી થતી જાય. જો તમે અહીંયા 0 મૂકો પછી તમે આમ એકડો બગડો તગડો મૂકો તો આ ડાબી બાજુ મોટા થાય ને. પણ ડાબી બાજુ કેવી થવી જોઈએ? સંખ્યા રેખામાં નાની થવી જોઈએ. તો અહીંયા 0 મૂકો તો અહીંયા હવે શું આવશે? અહીંયા હવે અહીંયા 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 આને કહેવાય સંખ્યા રેખા. શું કહેવાય? બરાબર. હવે આની મદદથી આપણે શું કરવા છે? સરવાળા. તો આપણે એક રકમ લખી
સેમ્પલ પૂરતી કે ધારો કે તમને કોઈ એમ કહે કે 3 + 4 સંખ્યા રેખાની મદદથી સરવાળો કરો. 3 + 4 નો સંખ્યા રેખાની મદદથી સરવાળો કરો. આવી રકમ હોય. હવે આપણે બધાને ખબર છે કે 3 + 4 એટલે કેટલા થાય? 7. પણ શેની મદદથી કીધું? સંખ્યા રેખાની મદદથી. હવે તમે સરવાળો કરો, પૂર્ણાંક સંખ્યાનો તમે શું કરો? સરવાળો કરો તો જવાબ મોટો આવે કે નાનો આવે? કેવો આવે જવાબ? મોટો આવે. ધારો કે તમે 2 + 3 કરો તો કેટલા આવે? તો 5 2 કરતાંય મોટા હે, 3 કરતાંય કેવા હે? મોટા હે. એવી રીતે 3 + 4 કરો તો કેટલો જવાબ આવે? તો 3 કરતાંય મોટા હે, 4 કરતાંય મોટા હે. તો જ્યારે આપણે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરી ત્યારે જવાબ મોટો આવે. મોટો આવે ને? મોટો આવે તો કઈ બાજુ જાવ તો મોટો આવે? જમણી બાજુ ને. તો હંમેશા આપણે સરવાળો કરી ત્યારે કઈ બાજુ જવાનું હોય? જમણી બાજુ જવાનું હોય. હવે આમાં રકમ શું આપી? 3 + 4. તો 3 + 4 સંખ્યા રેખામાં કરવું હે ને? તો અહીંયા પેલા શું હે? 3 હે. તો 3 ઉપર ઊભું રહેવાનું. શું રહેવાનું? 3 ઉપર ઊભું રહેવાનું. એટલે 3 ઉપર એક આપણે નિશાન કરી દીધું આવું મીંડું. હવે વત્તા કેટલા કીધા? 4. એટલે એનો મતલબ તમે એમાં 4 ઉમેરો હો. બરાબર? તો તમારે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ 4 એકમ આગળ ચાલવાનું છે. કેટલા એકમ? 4. પણ ક્યાંથી? તો કે અહીંયા કેટલા છે? 3. તો 3 થી 4 એકમ જમણી બાજુ જવાનું છે. જો અહીંયા 2 હોત તો તમે અહીંયા 2 ઉપર મીંડું કર્યું હોત, નિશાન કર્યું હોત. પછી 2 થી તમે 4 એકમ આગળ ગયા હોત ને. સમજ્યા? તો અહીંયા 3 છે તો 3 થી કેટલા એકમ આગળ જવાનું? 4. તો હાલો 3 તો છે જ. હવે અહીંથી અહીંયા આવો એટલે આ કેટલા એકમ થયો? આ બીજો, આ ત્રીજો, આ ચોથો. 4 એકમ આગળ આવેલા. શું જવાબ આવ્યો? તો કેટલા થાય? 3 + 4 7 જ થાય ને. તો આ થઈ ગયું. હવે આને આવી રીતે દર્શાવવાનું. અહીં વચ્ચે લખી નાખવાનું 3 + 4 = કેટલા? 7. ખબર પડી ગઈ? હે? સમજાણી વાત? હવે આપણે પૂર્ણ સંખ્યાનો સંખ્યા રેખાની મદદથી બાદબાકી શું કરવી છે? આપણે સરવાળો કર્યો ને. સરવાળામાં જવાબ મોટો આવતો હતો તો જમણી બાજુ આવેલા ને. હવે બાદબાકી કરો તમે ગમે એ. દાખલા તરીકે 5 - 2 તો કેટલો જવાબ આવ્યો? 5 - 2 એટલે 7. 3 આવ્યો ને. 5 - 2 એટલે કેટલો આવ્યો? તો જવાબ નાનો થયો ને. તો નાનો આંકડો જોતો હોય તો કઈ બાજુ હાલવું પડે? ડાબી બાજુ હાલવું પડે ને. તો બાદબાકી કરવી હોય સંખ્યા રેખાની મદદથી તો કઈ બાજુ હાલવાનું થાય? ડાબી બાજુ. હાલો આપણે એક ઉદાહરણ લઈ કે ભાઈ 5 - 3 નો સંખ્યા રેખાની મદદથી બાદબાકી કરો. તો સંખ્યા રેખાની મદદથી કીધું હે ને. તો સૌથી પહેલા તો શું દોરી નાખવાની? સંખ્યા રેખા દોરી નાખવાની. બીજું બધું પછી. હાલો એક આ સંખ્યા રેખા દોરી. ચાલુ ક્યાંથી થાય? પૂર્ણ સંખ્યાની સંખ્યા રેખા હોય તો 0 થી. કઈ બાજુ 0 મૂકવાનો? ડાબી બાજુ. સરસ. હાલો અહીંયા 0, આ 1 2 3 4 5 6 7 8. જો અહીંયા મોટો આંકડો હોય તો સંખ્યા રેખા તમારે લાંબી કરવી પડે. દાખલા તરીકે અહીં 3 + 4 જવાબ આવતો તો કેટલો? 7. તો 7 થી મોટી સંખ્યા રેખા તમારે દોરવાની થાય. પછી તમે અહીંયા 5 લગી સંખ્યા રેખા દોરો તો આ તમે આમાં મૂકી શકો નહીં, લંબાવવાની. બરાબર? હવે બાદબાકી કરવી છે. 5 - 3 આપને ખબર જ છે કેટલો જવાબ આવે? પણ સંખ્યા રેખાની મદદથી કરવી છે ને. તો પેલા અહીંયા શું છે? તો 5 ઉપર ઊભું રહી જવાનું. હવે બાદબાકી કરવી છે તો કઈ બાજુ હાલવાનું? ડાબી બાજુ જવાનું. કેમ કે બાદબાકીમાં જવાબ કેવો આવે? નાનો આવે. અને નાની સંખ્યા તમે જેમ સંખ્યા રેખામાં ડાબી બાજુ જાઓ એમ સંખ્યા નાની થાય. સરવાળો હોય તો કઈ બાજુ આપણે આવેલા હતા?
જમણી બાજુ. બાદબાકીમાં કઈ બાજુ હાલશું? ડાબી બાજુ. કેટલા એકમ હાલશું? તો કે 5 માંથી કેટલા બાદ કર્યા હે? તો કેટલા એકમ હાલશું? 3 એકમ હાલશું ને. તો 5 ઉપર ઉભા રહી 3 એકમ કઈ બાજુ? ડાબી બાજુ. તો આ 1 2 3 2 આવ્યા. હવે અહીંથી 2 લીટા ખેંચી આમ દોરી અને શું વચ્ચે લખી નાખશું? 5 ઓછા 3 બરાબર 2. પડી ખબર? હે, સમજાણી વાત? હવે આપણે જોશું પૂર્ણ સંખ્યાનો ગુણાકાર. પૂર્ણ સંખ્યાનો સંખ્યા રેખાની મદદથી ગુણાકાર. આ સરવાળા અને બાદબાકી કરતા થોડોક ફેર છે, બરાબર? થોડોક શું છે? સરવાળા બાદબાકીથી ફેર. સરવાળા અને બાદબાકીમાં આપણે શું કરતા હતા કે જે આગલો આંકડો હોય અહીંયા પહેલા મીંડું કરીને ઊભા રહી જતા હતા ને, પછી આપણે નક્કી કરતા હતા કે ભાઈ જો સરવાળો હોય તો કઈ બાજુ ભાગશું? સરવાળો હોય તો જમણી બાજુ ભાગશું અને બાદબાકી હોય તો કઈ બાજુ ભાગશું? ડાબી બાજુ ભાગશું, બરાબર? પણ ગુણાકારમાં હંમેશા 0 એ જ ઊભું રહેવાનું. ક્યાં ઊભું રહેવાનું? 0 એ. દાખલા તરીકે તમને આમ કહીએ કે ભાઈ 3 ગુણ્યા 2 સંખ્યા રેખાની મદદથી કરો. સંખ્યા રેખાની મદદથી કરો. હવે આપને ખબર જ છે કે ભાઈ 3 ગુણ્યા 2 નો જવાબ કેટલો આવે? 3 ગુણ્યા 2 નો જવાબ કેટલો આવે? 6. હવે સંખ્યા રેખાની મદદથી કરવો હે ને, તો પહેલા આપણે શું કરવો પડે? સંખ્યા રેખા દોરવી પડે. તો આપણે એક સંખ્યા રેખા દોરી નાખી. હવે આનો જવાબ કેટલો આવે? તો 6 થી વધારે લેવા પડે ને. સંખ્યા રેખા ચાલુ ક્યાંથી થાય? પૂર્ણ સંખ્યાની હોય તો 0 થી 0 કઈ બાજુ મૂકવાનો થાય? સરસ, હાલો ડાબી બાજુ 0. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આપણે 6 લગી તો જવાનું જ છે. એથી વધારે 1 મૂકી દઈએ એટલે 7. હવે ગુણાકાર છે તો ક્યાં ઊભું રહેવાનું? 0 એ ઊભું રહેવાનું. હાલો તો આ 0 ઉપર ઊભા રહી ગયા ને. હવે ગુણાકાર જુઓ, 3 ગુણ્યા 2. આગળ કેટલા છે અને પાછળ કેટલા છે? તો આ જે 3 છે ને એ 3 એકમનો શેનો? 3 એકમનો કૂદકો મારવાનો. કેટલા એકમનો કૂદકો મારવાનો? 3. તો અહીંયા તમે 3 એકમનો કૂદકો ગણો એટલે અહીંથી અહીંયા એટલે 1 એકમ, આ બીજો એકમ, આ ત્રીજો એકમ, એટલે આ 3 એકમનો શું મારવાનો? કૂદકો મારવાનો. હવે પાછળ કેટલા છે? તો 2 કૂદકા મારવાના. કેટલા કૂદકા મારવાના? સમજાણી વાત? 3 એકમનો કૂદકો કેટલી વાર મારવાનો? 2 વાર. આનું ઊંધું કરો તો હાલે. 2 એકમનો કૂદકો લ્યો તો કેટલી વાર મારવાનો? તો જો આ 2 એકમનો 1 વાર, આ 2 એકમનો બીજી વાર, 2 એકમનો ત્રીજી વાર, તોય 6 આવ્યા. 3 એકમના 2 મારો. આ 1 એકમ, 2 એકમ, આ 3 એકમ. એક કૂદકો થયો. વળી 1 એકમ, 2 એકમ, 3 એકમ, બીજો કૂદકો થયો. તોય કેટલા આવ્યા? 6 આવ્યા. પણ ગુણાકારમાં એ ધ્યાન રાખવાનું, હંમેશા ઊભું ક્યાં રહેવાનું? હવે 0 એથી જોવાનું કેટલા કેવડો કૂદકો લઈશું તો કે કેટલા છે? તો 3 નો કૂદકો લઈશું. કેટલા મારશું? પાછળ 2 છે તો કેટલા મારશું? 2. તો હાલો જો આ 1 2 3 એટલે 3 એકમનો કૂદકો થયો. આ એક વાર માર્યો. વળી અહીંથી પાછું 3 એકમ, 1 2 ને 3. તો અહીંયા આવ્યા ને. તો 3 ગુણ્યા 2 એટલે કેટલો જવાબ આવે? 6. હવે આને કેવી રીતે દર્શાવવાનું? 3 ગુણ્યા 2 બરાબર 6. બરાબર? ખબર પડી? હે, જો તમને આમ સીધું ગણતરી 1 2 3 એક કૂદકો 1 2 3 એક કૂદકો એમ ન આવડે તો તમે આમ પેન્સિલથી જ બતાવી શકો. 1 2 આ 3 એકમ થઈ ગયા. એક કૂદકો પૂરો થયો. વળી પાછો 2 વાર મારવાનો હે ને, તો વળી પાછું 1 2 3 તો થઈ ગયા 3 એકમના 2 કૂદકા. તો આવું કરવું હોય તો છૂટ, ન કરો તો ચાલશે. સમજાણું?